એનેસ્થેસિયા લીધા પછી તમારું ઓપરેશન તમે જોઈ શકો. મને અમારા ડૉક્ટર અમલાણી છે ને, યુરોલોજિસ્ટ, તો પથરીનું ઓપરેશન કરવાનું હતું. એમના ત્યાં પથરીના અત્યાર સુધી મારું 9 ઓપરેશન થઈ ગયા છે અને એમાં એનેસ્થેટિક હાજર રાખ્યા હતા. એ 4થું કે 5મું હતું, એ વખતનો પ્રસંગ છે. એનેસ્થેટિક નવા હતા એટલે લોકલ એનેસ્થેસિયા આપવાનું હતું સ્પાઇનમાં. એટલે એનેસ્થેટિક માટે હું નવો હતો. તો એનેસ્થેટિક મને શું કે સ્વામીજી, હું બેઠો હતો બેડ ઉપર ઓપરેશન થિયેટરમાં, મને કે સ્વામીજી એક કીડી જરાક ચટકો ભરશે. એટલે મેં ડૉક્ટરને કીધું તું આ મારું 5મું ઓપરેશન છે, કીડી નથી હોતી, મકોડો હોય છે. તમે તમારે આપો, તમારું પહેલું છે મારું, પણ મારે 5મો એનેસ્થેટિક ડૉક્ટર છે, કીડી નથી હોતી, મકોડો હોય છે. સ્પાઇનમાં સોય ઘૂસે એટલે તો ભારે વેદના થાય. તે ડૉક્ટર અમલાણી સામે ઊભા હતા, એમનો એપ્રન બેપ્રન પહેરીને, અને મારા પગ નીચે હથોડી અડાડ્યા કરતા હતા, ચેક કરતા હતા. મેં કે શું કરો છો? મને કે ખોટું થાયની વાત જોઉં છું. ડૉક્ટર સર્જન હોય, MCH હોય તો પણ એનેસ્થેટિકે એનેસ્થેસિયા આપ્યું હતું સ્પાઇનથી, એટલે નીચેના પોર્શનનું જ હતું. યુરોથ્રા થ્રુ યુરોટ્રોસ્કોપી કરવાની હતી. એટલે ડૉક્ટર રાહ જોતા હતા તો મારો પગ ગલી પછી થાય, હેમર ટચ કરે. એટલે પછી મેં કીધું કે હવે ખોટું થઈ ગયું, કરી નાખો, ખબર જ નથી પડતી. મારું ઓપરેશન મેં જાતે જોયું. અરે કેટલાકની ઓર્થોપેડિક તો પગ કાપે ને, તમારો કપાયેલો પગ તમે જાતે જુઓ, બ્લીડિંગ પણ દેખાશે પણ વેદના નહીં અનુભવાય, કારણ કે ખોટું કરી નાખ્યું છે. મેડિકલ સાયન્સ સ્પાઇનમાં ઇન્જેક્શન આપીને એના ટ્રાન્સફોર્મેશનને, ટ્રાન્સપોર્ટેશનને ખોટું કરે છે. અધ્યાત્મ એ સાચી સમજણ આપીને વિચારથી ખોટું કરી નાખે છે, વિચારથી ખોટું કરી નાખે. એકના એક દીકરા મરી જાય છતાં દુઃખ ન થાય, અકસ્માત થાય છતાં દુઃખ ન થાય. અમે ગાડી લઈને જતા હતા અને એક્સિડન્ટ થયો, એમાં છોકરો બૂમો પાડવા માંડ્યો, બોલે કે મારો હાથ ભાગી ગયો. ફ્રેક્ચરનો દુખાવો તો બહુ જ થાય, તો બૂમો પાડતો હતો, પણ તાત્કાલિક કરવું શું? એટલે એને છાનો રાખવા માટે મેં શું કીધું, મેં કીધું તારે તો ખાલી ફ્રેક્ચર થયું છે, 2 તો ગુજરી ગયા. મને કે હા આવું થયું છે, તે ગુજરી ગયેલા જોયા, લોહી લોહાણ તો શાંત થઈ ગયો. આપણો દુખાવો ઓછો નથી થયો, પણ કોકનો વધારે દુખાવો જોઈ ગયા ને, એમાં દુખાવો બંધ થઈ ગયો. તમારું રિઝલ્ટ ખરાબ આવે ને તો દુઃખ લાગે, પણ તમારા પછી કોકનું વધારે ખરાબ આવે ને તો તમારો દુખાવો ઓછો થઈ જાય. વી લીવ ઇન કમ્પેરિઝન. તો આજે સંકલ્પબદ્ધ એ થવાનું છે, અંદરથી એવી સમજણનું નિર્માણ થઈ જશે, ભગવાન પ્રાપ્ત થઈ જશે. છેલ્લે કીર્તનમાં જોડાવાનું છે. અહીંયા કલાવા ઢોળ પર મંદિર છે, દર રવિવારે આપણા જેવા 7,000 ભક્તો ભાવિકો ભેગા થાય છે. ઇટ્સ એ સિંગલ પ્લેસ ઇન રાજકોટ જ્યાં 7,000 લોકો ભેગા થતા હોય. આ કથામાંથી એવું નથી કહેતો કે લાખ રૂપિયા આપીને જજો, 10,000 આપીને જજો. 1 રૂપિયો પણ ન આપો, કોઈ જરૂર નથી. પણ આટલા કલાકોથી વાતો કરીએ છીએ, જેટલાને વ્યસન હોય એ વ્યસન મુક્તિનો સંકલ્પ કરીને જજો, વ્યસન મુક્તિનો સંકલ્પ કરીને જજો. જેને પોતાના મા બાપને કાઢી મૂક્યા હોય એ મા બાપને પાછા લાવીને જોઈન્ટ ફેમિલીમાં રહેજો. જેને સાસુઓના ઝઘડા હોય અને અબોલા થઈ ગયા હોય એ માફ કરી દેજો, માફ કરી દેજો, જતું કરજો. જે કંઈ ખોટું કર્યું હોય એની બીજા કોઈ આગળ ભૂલો માફી ન માગો તો ભગવાન આગળ તો એકવાર માફી માગી લેજો, એ માફ કરી દેશે. ભગવાન આગળ માફી માગી લેજો, એના બનીને થઈ જજો. એક બાઈક ઉપર પતિ આગળ બેઠા હોય, પત્ની પાછળ બેઠી હોય, વચ્ચે છોકરો બેઠો હોય અને પાછળ એક નાનકડા છોકરાને તેડ્યો હોય, એમાં બમ્પ આવે, રોદ આવે. નાનકડો છોકરો એની માને પકડતો નથી, છતાં એ મલકાતો હોય છે ને નિશ્ચિંત થઈ ગયો હોય છે, એ મોજમાં હોય છે. કેમ મોજમાં છે? ટ્રાફિકની વચ્ચે, પોલ્યુશનની વચ્ચે, બમ્પની વચ્ચે એની માં તો અડધી તો એક હાથે છોકરાને ચાલ્યો હોય, એક હાથે હીરો હોન્ડાનું કે હોન્ડાનું કેરિયર પકડ્યું હોય છે. બાળકને તો ખબર પણ નથી કે હું પકડેલો છું કે છૂટો છું, પણ સાચું ઠેકાણે તો છું, મારી માના ખોળામાં છું. જેમ તમે માતાના ખોળામાં એકવાર આવી ગયા
પછી માતા કોઈ પણ ભોગે ઇમ્બેલેન્સ થશે પણ તમને પડવા નહીં દે. એમ ભગવાનના ખોળે એકવાર બેસી ગયા પછી તમને ક્યારે ઉની આંચ ભગવાન નહીં આવવા દે, એને મોજમાં રહ્યા કહેવાય. તો બધાની વિનંતી એ છે, અઠવાડિયે એકવાર ભગવાનના દર્શને જજો. રોજ દર્શન, રોજ ભગવાનની ઘરમાં તો પૂજા, ભગવાનને થાળ, ગીતા, ભાગવત, રામાયણ જે કંઈ હોય વાંચીએ, પરિવારના સભ્યો સાથે એક સમયે બેસીને જમીએ, તમે લાખ રૂપિયા કમાઓ પણ પરિવારના સભ્યો સાથે એક સમયે સાથે બેસીને જમી ન શકો તો એ લાખ નથી પણ રાખ છે, રાખ. એક ટાઈમ તો સાથે જમો, 2 ટાઈમ નથી કહેતો, એક ટાઈમ તો જમો. માતા આગળ બેસો, પિતા આગળ બેસો, મા બાપ આગળ સંતાનો બેસે તો પરિવાર એક થશે. અને એના માટે આ સભા, સત્સંગ અને દીકરા દીકરીને બચાવવા હોય, બધાને વિનંતી છે, તમારા નાના દીકરા દીકરીને બચાવવા હોય. હવેની જનરેશન બહુ સ્માર્ટ છે, એને કન્વિન્સ કરવી અઘરી છે. એક ભાઈ મારી પાસે કલાવાડ રોડ સામેથી જ આવ્યા, મને કે મારો દીકરો બાઇક માંગે છે, જો આપી દો ને સગવડ હોય તો. મને કે દીકરો 7મામાં જ ભણે છે, ના આપતા, 7મા વાળાને થોડું અપાય. મને કે હું ના પાડું છું, તું સમજાવો. મને કે બધાય સમજી લીધો, માનતો જ નથી. તો બધું એક કામ કરજો, પછી એને લઈ આવજો. મને કે એને પ્રતિજ્ઞા લીધી છે કે તમે બાઇક નહીં આપો તો ટ્રકની નીચે ઘૂસી જઈશ અને આત્મહત્યા કરી મરી જઈશ. કાલાવાડ રોડ પર આ વાલી રહે છે, એના દીકરાએ આવી પ્રતિજ્ઞા લીધી. એટલે બધું આ તો જબરું કહેવાય. તો એને લઈ આવજો સ્કૂલેથી આવે એટલે. મને કે સ્કૂલે ક્યાં જાય જ છે? એણે નિયમ લીધો છે કે બાઇક આવે પછી જ સ્કૂલે જઈશ. તો મેં કીધું એને લઈ આવો ઘરે જઈને. મને કે ઘરે નહીં, સેમ્પલને બહાર બેહાડ્યું છે, હું તમને મળવા આવ્યો છું. એટલે મેં કીધું તો તમે બહાર જાઓ ને, પેલાના આઈસીયુમાં મોકલો. એટલે પેલા વાલીને મેં બહાર મોકલ્યા ને પેલા છોકરાને અંદર બોલાવ્યો, 7મા વાળાને. સાંભળજો પ્રસંગ, કાલાવાડ રોડનો, રાજકોટનો. મારી પાસે છોકરો આવીને બેઠો, મારે વાતચીત કરવાની હતી પણ એ પહેલા કોઈક ભક્ત કાજુ કતરી આપી ગયા હતા. એટલે મેં કાજુ કતરી એના મોઢામાં 2-4 ખવડાવી દીધી, કારણ કે મને ખબર હતી કે રેઝર ફેરવતા પહેલા પૂંછડો ફેરવવો પડે. સીધું રેઝર ના ફેરવાય, પેલા વાળને થોડા કૂણા કરવા પડે. પેલા હેત કરો પછી જ્ઞાન આપો. એટલે મેં પેલા કાજુ કતરી ખવડાવીને 20 મિનિટ વાતો કરી, 20 મિનિટ. અને છોકરો મને શું કહે છે, સ્વામીજી છેલ્લા 6 મહિનાથી મને મારા પપ્પા, મારી મમ્મી, મારા દાદા, મારી દાદી, મારા મામા, મારી મામી, મારા માસા, મારી માસી, મારા કાકા, મારી કાકી, મારા આડોશી, મારા પડોશી, મારા સ્કૂલ ટીચર બધા સમજાવતા હતા પણ કોઈ સમજાવી ના શક્યું. તમારી પાસે જે કન્વિન્સિંગ પાવર છે, લોજિક પાવર છે, એવો મેં રાજકોટમાં કોઈની પાસે જોયો નથી. તમે તાળી પાડો એના માટે હું નથી બોલ્યો. એ છોકરાએ આવું કીધું એટલે મને એમ થયું કે રાજકોટમાં કોક તો ઓળખ્યું આપણને. આ 8મા ધોરણનો છોકરો ઓળખી ગયો કે તમારી પાસે બોલવાની શું શક્તિ છે, શું કન્વિન્સિંગ પાવર છે. પછી એ છોકરાને ઉપર મેં કહ્યું, વાહ તું તો યાર સરસ. મને કે તમારી અંદર જે કન્વિન્સિંગ પાવર છે તો મારી તમને વિનંતી છે, મારા પપ્પાને સમજાવી દો ને બાઇક લઈ આપે. ડોબા 20 મિનિટ આના માટે કાઢી હતી, 4 કાજુ કતરી ખાઈ ગયો હારા. આ નવી જનરેશન સુપર સ્માર્ટ છે, સુપર સ્માર્ટ. એ લોકો અંદરથી જ ડાઉનલોડ કરીને આવે છે, એને પ્લે સ્ટોરમાં જવાની કોઈ જરૂરિયાત નથી. એટલે આપણે એને સમજાવવા માટે હું તો વિનંતી કરું છું, તમે જે ભગવાનને માનતો એ ભગવાનને માનો, પણ તમારા દીકરા દીકરી નિર્વ્યસની થાય એના માટે BAPS સ્વામિનારાયણ મંદિરે સભામાં આવજો. દર રવિવારે સાંજે 5:30 થી 7:30 તમારા દીકરા દીકરી માટે આવજો. બીજી વાત, તમારા દીકરા દીકરીને સારું ઠેકાણું મળે ને એના માટે પણ આવજો. ત્રીજી વાત, તમારા દીકરા દીકરીનું છૂટું ના થાય ને એના માટે પણ આવજો. તમારા દીકરા દીકરી ક્યારે હત્યા કે આત્મહત્યા ના કરે એના માટે તમે આવજો.
તમારા દીકરા દીકરી તમને ક્યારે વૃદ્ધાશ્રમમાં ના મોકલે ને એના માટે તમે આવજો. અને મર્યા પછી ભગવાનના ધામમાં જવું હોય તો આવા સાચા સંતના સમાગમમાં આવજો. એના માટે આ સત્સંગ છે. એના માટે સંતોને કાર્યકર્તાઓ દાખલો કરી રહ્યા છે, પ્રયત્ન કરી રહ્યા છે. આ મહોત્સવને સફળ બનાવવા માટે અમારી સંગીતની ટીમ અમદાવાદના, રાજકોટના યુવકોએ, નીરવ ને એમના ભાઈઓના આખી ટીમ બધા અહીંયા આવ્યા છે. એ બધી આખી ટીમના તમામ સભ્યોને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ છીએ. ઓડિયો વિડીયો ડિપાર્ટમેન્ટ હોય, બધા વિઝ્યુઅલ ડિપાર્ટમેન્ટ હોય, બધા ડિપાર્ટમેન્ટના 3,000 થી 4,000 કાર્યકર્તાઓને જોરદાર તાળીઓથી વધાવવા છે. અને સાથે આજે અહીંયા ઉપસ્થિત રાત્રે 1 વાગ્યો છે. કાલે એક ભાઈ મને કહેતા હતા, મને કે 12 વાગ્યા પછી જ કેમ સારી ઘટનાઓ બને છે, 12 વાગ્યા સુધી કેમ ચલાવવું પડે, પહેલાં શોર્ટ એન્ડ સ્વીટનો જમાનો નથી. એટલે મેં તમને પહેલાં કીધું હતું, મેં એને કીધું નથી ધુરંધર કેટલાનું છે, મને કે 3.5 કલાકનું. જો એમાં તો એક બધા ડાયરેક્ટરને કીધું કે આદિત્યને કે માપનું બનાવ્યું હોત તો એમાં બધું થાય છે. મેં કીધું સારી ઘટનાઓ છે ને, કૃષ્ણ ભગવાનનો જન્મ 12 વાગ્યા થયો છે. કૃષ્ણ જન્મોત્સવ કરવો હોય અને ભગવાનનો જન્મ હૈયામાં કરવો હોય તો 12 વાગ્યા પછી દિવસ બદલાય. દિવસ બદલાય. ભગવાન જન્મે એટલે દિવસ બદલાય નહીં, દશા બદલાય, દશા બદલાય. આ તે એકાંતની અંદર આપ સૌ કોઈ બેસીને હજારોની સંખ્યામાં, કદાચ રેસકોર્સના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં આપ સૌએ આટલા દિવસ સુધી, આટલા વાગ્યા સુધી જે વાતો સાંભળી છે, આપનો જેટલો આભાર માનીએ. આપના પર જેટલી ફૂલોની વર્ષા કરીએ. આપે સાંભળી એટલું જ નહીં, બીજાને વાતો કરીને લાવ્યા છો. મોટા મોટા બિઝનેસમેનો અહીંયા બેઠા છે. છેલ્લે એક વાત એ કહીશ, આપણે ભગવાનના છીએ. જન્મ્યા ત્યારે આપણા શરીર પર કોઈ જ્ઞાતિ લખેલી નહોતી. મરીશું ત્યારે રાખ થઈ જવાના છીએ. તો કંઈક એવું કરીને જવું છે જેથી પરમાત્માના ધામમાં નિવાસ થાય. તમને અમેરિકા લઈ જાય એવા કેટલાક મળશે, આફ્રિકા લઈ જાય એવા કેટલાક મળશે, ઓસ્ટ્રેલિયા લઈ જાય એની ઓફિસો હશે, પણ ભગવાનના ધામમાં લઈ જવાની ઓફિસ મંદિર સિવાય બીજી કોઈ જ નથી. અને ગુણાતીત સંત મહંત સ્વામી મહારાજ સિવાય બીજા કોઈ નથી. તો મહંત સ્વામી મહારાજ જેવા પવિત્ર સંતના ચરણોમાં વિશ્વાસ રાખીને, નિષ્ઠા રાખીને, આસ્થા રાખીને આપણે જોડાઈ શકીએ. તનથી, મનથી, ધનથી. કદાચ આપનો વધારે સમય લીધો, મારી કોઈ વાતે કરીને આપનું દિલ દુભાયું હોય તો ક્ષમા કરજો. આપને વધારે બેસાડી રાખવા માટે બેસાડ્યા નથી, ઊભા કરવા માટે બેસાડ્યા છે. ઊભા કરવા માટે બેસાડ્યા છે. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. આજે આપે આટલો સમય આપ્યો છે, કંઈક લઈને જજો, કંઈક મૂકીને જજો. એકવાર કથા પૂરી થઈ, મેં આવું કીધું કે એક ભાઈ મન કે મારા જૂના ચપ્પલ મૂક્યા, નવા ક્યાંથી લેવાના? જો ચપ્પલ નથી મૂકવાના, ફૂટેવો મૂકીને જવાની છે અને સૂટેવો લઈને જવાની છે. આટલા કલાક વાતો કરી છે, થોડુંક યાદ રાખજો, થોડોક સંકલ્પબદ્ધ થજો. આટલી વાતો થઈ છે. મેં પંજાબમાં પેલા જલંધરમાં ગયા હતા, રાત્રે ઘરમાં એક એન્ટર થયા, ઘરમાં કોઈ ખોલે નહીં, બહુ ખખડાયું, 1 કલાક ખખડાયું, ખોલે જ નહીં. બધા ગુજરી ગયા શું? સવારે સામાન ત્યાં મૂકીને ગયા હતા. 11:30 12:30 સુધી ડોરબેલ વગાડ્યા, દરવાજો ખખડાયો, સુવર્ણ મંદિર જોઈને રાત્રે પહોંચ્યા હતા. ઠંડી સખત હતી, બીજે જવું ક્યાં? 12:30 વાગે 5 સંતો અમે વંડી ઠેકીને અંદર ગયા અને દરવાજા ઉપર જોરથી, મેં કીધું છેલ્લે તો એકવાર પ્રયત્ન કરી લઈએ, કદાચ ખુલે તો. જોરથી ખખડાયું તો ઘરમાંથી કંઈ હળવળ અવાજ થયો. પહેલાં તો મેં એમ માન્યું કે બધા હારા સામૂહિક આત્મહત્યા કરી લીધી. શું આટલા બધા ગુજરી ગયા કે શું? ખોલે જ નહીં, ડોરબેલ આટલી વગર. અને એમાંથી એક પંજાબી જલંધરના વતની રાત્રે 12:30 દરવાજો ખોલ્યો અને શું કે, સ્વામીજી આઈએ. પાછો વિવેક તો ભરપૂર કરે. 12:30 મને કે સ્વામીજી આઈએ. મને કે કબ से खड़े? 1 घंटे से खड़े हैं. कब से खड़े वाली? 1 કલાક થી ઊભા છીએ. તો એ પંજાબી અમને શું બોલ્યા
मन के स्वामी जी जरा सी घंटी तो बजानी चाहिए, घंटी तो बजानी चाहिए। दरवाजा खोल देते। मैं कीधुं घंटी नहीं हवे तो तोप ज मूकवानी बाकी हती, तोप ज मूकवानी बाकी हती, दरवाजो उडाडवानी ज वार हती। 1 कलाक घंटी वगाड़ी तोय संभळाई नहीं अने पाछा के छे घंटी तो बजानी चाहिए। एम मृत्यु पामशो अथवा तो मृत्यु समय नजीक आवशे ने त्यारे भगवान याद आवशे, सच्चरित्र याद आवशे अने एम थशे के कोई के पहलेथी चेतव्या होत तो, कोईए घंटी वगाड़ी होत तो भगवान तमने कहेशे के अपूर्व मुनि स्वामीए 6 दाड़ा 2 3 कलाक सुधी घंटीओ वगाड़ वगाड़ करी, हवे केटली घंटी तारा माटे वगाड़ू, आटली घंटीओ वगाड़ वगाड़ करी छे, केटलुं करवानुं। हवे जागृति ना आवे तो एलार्मनो वाक नथी, आपणो वाक छे। पुनः आवतीकाले महिला सम्मेलन छे, भव्याति भव्य रीते बहनोनी कला, एनी भक्ति, एनु समर्पण, एनी सेवा, लक्ष्मण रेखानो अद्भुत ड्रामा छे। एने निहाळवा माटे पण महिला वर्ग के पुरुष वर्ग बधा मोटी संख्या में सांजना समय ए लावो, महिला वर्ग तो अचूक ए बधो लावो ने बधो परिवार दीकरीओ साथे लावो प्राप्त करी शकशे। पुनः पूज्य कोठारी स्वामी, तमाम संतो, बहारथी आवेला संतो, અહીં આવેલા મહાનુભાવો સૌ કોઈનો હાથ જોડીને આભાર માનું છું અને પ્રાર્થના કરું છું અહીંયા જેટલા બેઠા છે 2 વ્હીલ વાળા 4 વ્હીલ વાળા થાય, 4 વ્હીલ વાળા લેલેન વાળા થાય, લેલેન નહીં, બધાને મારી વિનંતી છે સૂચિત વાળા દસ્તાવેજ વાળા થાય અને વધારે કંઈ નહીં પણ અહીંયા બેઠેલો પ્રત્યેક હિન્દુસ્તાની 4 धामनी प्लेन में यात्रा करी सके ने एटलो सुखी समृद्ध थाय। अने बीजी विशेष प्रार्थना करीए छीए अहींया बैठेलो प्रत्येक हिंदुस्तानी प्रमुख स्वामी महाराजे बनावेलुं रोबिन्सविलनुं अक्षरधाम अने अबुधाबीनुं मंदिर सपरिवार निहाળી શકે एवो सुखी समृद्ध थाय अने मने घणे बधा सुखी समृद्ध थाय। ए भगवानना चरणों में धून साथे आपणे प्रार्थना करीए।